જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 5 પોઈન્ટ નંબર 5.9.1 ફેબેસી આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ. ફેબેસી એ વનસ્પતિના કુળનું નામ છે. તો મિત્રો, પહેલો તો પ્રશ્ન જે થાય કે કુળ એટલે શું, તો આપણે વર્ગીકરણ વિશે જાણીએ છીએ મિત્રો. દાખલા તરીકે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ હોય તો હોમો એ પ્રજાતિ છે, સેપિયન્સ એ શું છે તો કે જાતિ છે. તો એવી જ રીતે સજીવોનો નાનામાં નાનો જૂથ અથવા સમૂહ એને કહેવાય જાતિ. સમાન લક્ષણ ધરાવતા જાતિના સજીવોનો સમૂહ હોય તો એને પ્રજાતિ કહેવાય. એવી જ રીતે સમાન પ્રજાતિઓનો સમૂહ સાથે મળે તો એને કુળ કહેવાય. હું તમને કેટલાક સિમ્પલ ઉદાહરણ આપી શકું. દાખલા તરીકે વાલ, મગ, ચણા, વટાણા, અડદ, તુવેર, આ બધાનું કુળ એક જ છે. આ તમામ વનસ્પતિઓનું કુળ શું છે? એક જ છે. બસ એ કુળનું નામ જ શું છે તો કે ફેબેસી. તો આ ચેપ્ટરની અંદર આપણે હવે વનસ્પતિઓના કેટલાક જાણીતા કુળ છે એના વિશે ભણવાનું છે. તો એમાંથી પહેલું કુળ કયું આપેલું છે તો કે ફેબેસી. તો ચાલો શરૂ કરીએ. તો એમ કહે છે કે ફેબેસીનું જૂનું નામ છે પેપિલિયોનોઇડી. આ ફેબેસી કુળની વનસ્પતિઓ, આ કુળનું જૂનું નામ શું છે પહેલાનું તો કે પેપિલિયોનોઇડી. મિત્રો, વર્ગીકરણમાં સમયે સમયે ફેરફારો થતા રહે છે. તો ફેબેસી કુળ એનું જૂનું નામ, મતલબ પહેલા એ કયા નામે ઓળખાતી તો કે પહેલાનું નામ છે પેપિલિયોનોઇડી. અને આ પેપિલિયોનોઇડી છે એ લેગ્યુમિનોઝી નામના કુળનું ઉપકુળ હતું. ટૂંકમાં ફેબેસી પહેલા કુળ નહોતું, કુળનો ભાગ હતો. કુળનો ભાગ મતલબ એને શું કહેવાય? ઉપકુળ. ક્યાં કુળનું ઉપકુળ હતું તો કે લેગ્યુમિનોઝી. પછી આ પેપિલિયોનોઇડી એને પ્રમોશન મળ્યું અને ઉપકુળની બદલે શું બની ગયું? કુળ. અને એ કુળના નામને શું આપી દીધું નામ તો કે એ કુળને નામ આપી દીધું ફેબેસી. સામાન્ય રીતે આની અંદર કઠોળ વર્ગની વનસ્પતિઓ આવે છે. તો આપણે ફેબેસી કુળની વનસ્પતિમાં કેવા કેવા લક્ષણ હોય આપણે એનું વર્ણન કરીએ. તમે જાણો છો કે કોઈ પણ કુળનું તમારે વર્ણન કરવું હોય તો કુળના વર્ણન વખતે પહેલા એનો વસવાટ, એની વાનસ્પતિક લક્ષણો, પછી મૂળ, પ્રકાંડ, પર્ણ, પછી એના પુષ્પીય લક્ષણો, એમાં વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, આ ક્રમની અંદર આપણે એનું વર્ણન કરી શકીએ. મિત્રો, આ કુળના વર્ણન ખૂબ સહેલા છે, જેમાં આ ચેપ્ટર નંબર 5 એ આખું રિપીટ થાય છે. તો ચાલો આગળ વધીએ. જૂનું નામ તમે ભૂલતા નહીં મિત્રો, પેપિલિયોનોઇડી. અને એ લેગ્યુમિનોઝી કુળ એનું શું છે ભાઈ તો કે ઉપકુળ હતું. હવે એ ઉપકુળની બદલે કુળ એવું કરી નાખ્યું છે અને કુળને નામ શું આપ્યું છે? ફેબેસી. સૌથી પહેલું એનું લક્ષણ છે કે એનો વસવાટ ક્યાં છે તો કે એનો વસવાટ સમગ્ર વિશ્વમાં છે. મતલબ આખી દુનિયામાં ફેબેસી કુળની વનસ્પતિ જોવા મળે છે. બીજું વાનસ્પતિક લક્ષણ, છોડ, ક્ષુપ અથવા તો વૃક્ષ સ્વરૂપે જોવા મળે. બહુ નાના કદનો વનસ્પતિનો છોડ છે. જો બહુ નાનો છોડ નહીં, બહુ મોટું ઝાડ નહીં, તો એને કહેવાય ક્ષુપ. અને ખૂબ મોટું કદ હોય તો એવી વનસ્પતિ એને શું કહેવાય તો કે વૃક્ષ. આ નાનું, આ મધ્યમ અને આ મોટું. ચાલો રેડી. ચાલો, એના મૂળમાં મૂળ ગંડિકા એ ધરાવે છે. મૂળની અંદર શું જોવા મળે છે તો કે મૂળ ગંડિકા. હવે પ્રશ્ન એ થાય કે આ મૂળ ગંડિકા શું? આમ તો તમારે ક્યાંક આવી ગયું હોય કે રાઇઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયા એ સિમ્બી કુળની વનસ્પતિ. આ ફેબેસી મતલબ એ સિમ્બી કુળ છે. તો સિમ્બી કુળની વનસ્પતિ એના મૂળ ઉપર નાની મોટી ગાંઠ બનાવે જે નાઇટ્રોજનના સ્થાપનમાં વનસ્પતિના મૂળને મદદ કરે.
તો એને કહેવાય મૂળ ગંડિકા. એક પ્રકારની ગાંઠ છે જે મૂળ ઉપર આવેલી છે. તો મૂળ છે એ મૂળ ગંડિકા ધરાવે છે, એટલે જ એને પહેલાં લેગ્યુમિનોઝી એવું કહેતા. ચાલો, એનું પ્રકાંડ એના વખાણ કરેલા છે કે આ વનસ્પતિનું પ્રકાંડ કેવું, તો કે ટટ્ટાર પ્રકાંડ હોય, ક્યારેક વેલા સ્વરૂપે પણ હોય. હવે દાખલા તરીકે ચણા છે તો એની અંદર પ્રકાંડ ટટ્ટાર છે, અને વાલ અને વટાણા છે તો એમાં પ્રકાંડ છે એ વેલા સ્વરૂપનું, મતલબ એ આરોહિત વનસ્પતિ અથવા આરોહી લતા પણ એને કહી શકાય. મતલબ વેલો થાય છે, વેલો, મોળો નહીં ભાઈ, વેલો. તો એનું પ્રકાંડ ટટ્ટાર અથવા તો વેલા સ્વરૂપી છે. એના પર્ણના વખાણ કરેલા છે કે ફેબેસી કુળની વનસ્પતિના પર્ણની ખૂબી શું હોય, તો કે ફેબેસી કુળ છે પણ એ દ્વિદળી વર્ગની વનસ્પતિઓમાં આવે છે. એનો વર્ગ કયો છે, તો કે દ્વિદળી. તો દ્વિદળીના પર્ણમાં જે ખૂબી હોય એ આમાં હોય છે. તો આપણે આવું ધ્યાનમાં રાખશું કે એનું પર્ણ છે એ એકાંતરિક છે. હવે એકાંતરિક લખેલું છે એનો મતલબ એ પર્ણ વિન્યાસ છે. આનો મતલબ એવો કે એક ગાંઠ પરથી એક પર્ણ ઉત્પન્ન થાય. આપણે ભણી ગયા છીએ મિત્રો આ ચેપ્ટરમાં પર્ણ વિન્યાસ, એકાંતરિક, સમ્મુખ અને ભ્રમિરૂપ. તો આમાં એક ગાંઠ પરથી એક જ પર્ણ નીકળે છે, એટલે એકાંતરિક પર્ણ વિન્યાસ છે, ખાસ ધ્યાનમાં રાખશું. પછી આપેલું છે પક્ષવત સંયુક્ત. એના પર્ણ કેવા છે, પર્ણનો પ્રકાર છે આ પક્ષવત સંયુક્ત. તમે એને પક્ષવતની બદલે પીછાકાર પણ બોલી શકો. તમે જાણો છો પર્ણ બે પ્રકારના હોય, સાદા અને સંયુક્ત. અને સંયુક્તના પાછા બે પ્રકાર હોય. ક્યાં બે પ્રકાર, તો કે ભાઈ એક પીછાકાર અને બીજું પંજાકાર. તો આમાં પીછાકાર અથવા પક્ષવત સંયુક્ત પર્ણ છે, જ્યારે અમુક ફેબેસી કુળની વનસ્પતિમાં પર્ણ એ સાદા છે. સાદા મતલબ સમજી ગયા ને, મારા જેવા સાદા. ચાલો રેડી. એના પર્ણતલ પર્ણ વૃંત તલિયા છે, મતલબ પલ્વિનેટ છે. પલ્વિનેટનો મતલબ થશે પર્ણતલ એ ફૂલેલો છે. એ આ જ ચેપ્ટરની અંદર પર્ણના વર્ણન વખતે આપણે જોયેલું છે. પર્ણતલ ફૂલેલો હોય તો એને કહેવાય પીનાધાર, ઇંગ્લિશમાં કહેવાય પલ્વિનેટ. જે સિંબી કુળની વનસ્પતિ એના પર્ણતલમાં જ જોવા મળે છે. પર્ણતલ ફૂલી જાય તો એને પર્ણ વૃંત તલિયા અથવા એને તમે પીનાધાર કહી શકો. ઉપપર્ણીય પર્ણ છે, મતલબ પર્ણમાં પર્ણતલની બંને પાર્શ્વ બાજુએ એક જોડી ઉપપર્ણ આવેલા છે, અને ઉપપર્ણ હાજર છે, એટલે એને કહેવાય ઉપપર્ણીય પર્ણ. કેવું પર્ણ? ઉપપર્ણીય પર્ણ. જાલાકાર શિરા વિન્યાસ છે. હવે મેં તો તમને પહેલા જ કીધું મિત્રો કે ફેબેસી મતલબ એ દ્વિદળી છે, કારણ કે વાલ, મગ, ચણા, વટાણા બધાયમાં બીજને ખોલીએ તો બીજપત્ર કેટલા હોય? 2. તો આનો વર્ગ દ્વિદળી છે, કુળ ફેબેસી છે. તો દ્વિદળી હોય તો દ્વિદળીના પર્ણમાં શિરા વિન્યાસ કેવો હોય? સમાંતર હોય કે જાલાકાર? તમે જ જવાબ આપો. દ્વિદળીનું પર્ણ હોય તો શિરાની ગોઠવણી કેવી હોય? તો કે જાલાકાર. આ ચેપ્ટરમાં આગળ આપણે શિરા વિન્યાસના 2 પ્રકાર ભણ્યા છીએ, એક જાલાકાર ને બીજું સમાંતર. ચાલો રેડી. હજી આગળ આપેલું છે પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસ મતલબ પુષ્પની ગોઠવણી. પુષ્પ વિન્યાસ મતલબ પુષ્પની શું છે? તો કે ગોઠવણી. તો આમાં પુષ્પ વિન્યાસ અપરિમિત છે. તો પુષ્પ વિન્યાસના 2 પ્રકાર આપણે ભણેલા છીએ આ ચેપ્ટરમાં, અપરિમિત અને પરિમિત. અપરિમિત હોય તો પુષ્પ અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય. અગ્રાભિવર્ધી ક્રમ તમે જાણો છો, યાદ છે ને બધાને? નીચે મોટા પુષ્પ, ઉપર જાવ એમ પુષ્પ કેવું થાય? તો કે નાનું. તો આના પુષ્પ અપરિમિત મતલબ અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાઈ જાય. તો પુષ્પ વિન્યાસ કેવો છે? અપરિમિત. જોયું ને મિત્રો? આખા ચેપ્ટરનું શું આવે છે ખાલી? તો કે રિવિઝન થાય છે. બોલો, બાકી બધું આ બધા શબ્દોની મોટા ભાગની સમજૂતી તમારી પાસે છે જ.
ચાલો, એનું પુષ્પ દ્વિલિંગી છે. તમે કયો વ્યાખ્યા, દ્વિલિંગી પુષ્પની વ્યાખ્યા તમે કયો, મનમાં વિચારો. શું ખાલી ભાઈ દ્વિલિંગી પુષ્પની વ્યાખ્યા શું થાય? તો કે એક જ પુષ્પમાં પુંકેસર સ્ત્રીકેસર બે એક સાથે હાજર હોય. તો આના પુષ્પમાં એવું છે, વાલમગ ચણા વટાણા બધાના પુષ્પમાં પુષ્પ કેવા છે? તો કે દ્વિલિંગી પુષ્પ છે અને અનિયમિત પુષ્પ છે. અનિયમિત પુષ્પ મતલબ આ પુષ્પ હોય અને આવી રીતે એના બે ભાગ કરો તો સમાન થાય, અને તમે આ બ્લેડની દિશા બદલીને બે ભાગ કરો તો સમાન ભાગ ન થાય. મતલબ પુષ્પને લંબ અક્ષે કોઈ એક જ ધરીએ ઊભું કાપવામાં આવે તો બે ભાગ સરખા થાય, બીજી ધરીએ ઊભું કાપો તો બે ભાગ સરખા ન થાય. આ પુષ્પના ઘણા બધા પ્રકારો આપણે ભણ્યા છીએ, એની અંદર આવેલું છે. તો પુષ્પ દ્વિલિંગી અને અનિયમિત છે. હવે મિત્રો અહીંથી આપણે જોઈએ ને તો મોટા ભાગનું વર્ણન આ વટાણા પીસમ સટાઈવમ, પીસમ સટાઈવમ એનું વૈજ્ઞાનિક નામ છે. આ રોંગ હેડથી 3-4 વાર લખવાનું છે એટલે આવડી જાય. પીસમ સટાઈવમ, આ એનું પુષ્પ સૂત્ર આપેલું છે. અને આ પુષ્પ સૂત્ર ઉપરથી, બરાબર સાંભળજો, આ પુષ્પ સૂત્ર ઉપરથી આપણને પુષ્પની મોટા ભાગની માહિતી મળી શકે એમ છે. મતલબ હવે આપણે કંઈ પાકું કરવાની જરૂર છે નહીં. પુષ્પ સૂત્ર આવડે એટલે બધું આવડે એવું છે. ચાલો, આ પુષ્પ સૂત્રમાં પહેલી સંજ્ઞા છે એ શેની છે? તો કે ટકા. શેની સંજ્ઞા છે એ? તો કે ટકા. ચાલો રેડી. હવે ટકાની સંજ્ઞા શું દર્શાવે? તો કે અનિયમિત પુષ્પ. આપણે પુષ્પ સૂત્રની બધી સંજ્ઞાઓ ભણી ગયા છીએ અને એમાં આ ટકાની નિશાની અનિયમિત પુષ્પ દર્શાવે. અહીંયા લખેલું છે દ્વિલિંગી. એ કેમ ખબર પડે? તો કે આ બીજી સંજ્ઞા છે, બીજી સંજ્ઞા એવું દર્શાવે કે એ પુષ્પ કેવું છે? તો કે દ્વિલિંગી છે. ચાલો રેડી. વજ્રચક્ર, એમાં વજ્રપત્ર 5 યુક્ત અને આચ્છાદિત છે. તો અહીંયા તમે જોઈ શકો KCAG. લે, આ તો આપણે કીધેલું KCAG. KC એટલે P. યાદ કરો આગળનો પ્રશ્ન. આ K નો મતલબ શું થાય? તો કે વજ્રચક્ર. વજ્રચક્રમાં વજ્રપત્રની સંખ્યા કેટલી? તો કે 5. અને 5 કૌંસમાં છે એનો મતલબ શું? યુક્ત. બસ એટલે જ અહીંયા લખ્યું છે કે 5 વજ્રપત્ર યુક્ત અને આચ્છાદિત એનો કલિકાંતર વિન્યાસ છે. હવે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ એટલે તમને ખબર ને? આકૃતિ આપણે જોઈ હતી, યાદ કરો. આચ્છાદિત કલિકાંતર વિન્યાસ, ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત, પતંગિયાકાર. યાદ આવ્યું? તો જોઈ લેવાની છે એ આકૃતિ, બીજું શું છે? બરાબર. ચાલો, આચ્છાદિત કલિકાંતર વિન્યાસ છે વજ્રચક્રમાં. એના દલચક્રમાં દલપત્ર 5 મુક્ત અને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ છે. મિત્ર અહીંયા જોઈ શકો છો તમે KCAG. તો C એટલે શું થાય? દલચક્ર. દલચક્રનો પ્રત્યેક એકમ એને શું કહેવાય? દલપત્ર. એની સંખ્યા ગણો, 2 ને 2 4 ને 1 5. દલપત્ર કેટલા? તો કે 5. એક દલપત્ર છૂટું છે, 2 છૂટા છે અને 2 જોડાયેલ છે. હવે એ 2 જોડાયેલા એટલે એ નોતલ છે. આ એક છે એ ધ્વજક છે, 2 છૂટા છે એ પક્ષક છે. તો એક ધ્વજક છૂટું, એ તો એકલું જ છૂટું જોઈએ. 2 પક્ષક એ છૂટા અને 2 નોતલ, બસ એ જોડાયેલા. તો ક્યાંય પણ આવું 1 + 2 + કૌંસમાં 2 આવું લખેલું હોય એનો મતલબ શું સમજશું આપણે? તો કે ભાઈ પિચ્છ ફલકીય અથવા તો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ છે. બરાબર મિત્રો, યાદ રાખજો. વજ્રચક્રમાં આચ્છાદિત અને દલચક્રમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ફેબેસી કુળની વનસ્પતિમાં જોવા મળે છે. ચાલો રેડી છે. એના પછી
પુંકેસર ચક્રમાં પુંકેસરોની સંખ્યા છે 10. અહીંયા જોઈ શકો એની બાજુમાં 9+1 લખેલું છે. આમથી વટાણાની આકૃતિઓ તો આપેલી જ છે, એમાં ટેક્સ્ટબુકમાં તમે જોવો એટલે તમને ખ્યાલ પડી જશે કે ટોટલ પુંકેસર કેટલા છે, તો કે 10. એની પુષ્પાકૃતિ પણ છે, એમાં ગણી લ્યો. એમાં 9 પુંકેસર જોડાયેલ છે અને એક પુંકેસર એકલું છે, છૂટું છે. 9 પુંકેસર શું છે એમાં, તો કે જોડાયેલ છે અને એક પુંકેસર એકલું છે. મતલબ પુંકેસરના ટોટલ જૂથ કેટલા, તો કે 2. અને 2 જૂથ છે એટલે અહીંયા લખ્યું છે 10 પુંકેસર અને દ્વિગુચ્છી છે. કેટલા ગુચ્છ છે, 2. એનું પરાગાશય દ્વિશાખી હોય છે. પરાગાશયમાં શાખાઓ પડેલી છે 2. એનું પરાગાશય કેવું છે, તો કે દ્વિશાખી છે એવું કહી શકાય. હવે વાત આપેલી છે સ્ત્રી કેસર ચક્ર. અહીંયા તમે જોઈ લ્યો, જી છે એની બાજુમાં કેટલા લખેલા છે, 1. હવે જી ની બાજુમાં 1 લખેલ છે એનો મતલબ શું, તો કે સ્ત્રી કેસરની સંખ્યા 1 છે. બીજાશય ઉચ્ચસ્થ છે. કેમ ભાઈ બીજાશય ઉચ્ચસ્થ કેમ, તો કે જી ની નીચે લીટો હોય તો બીજાશય ઉચ્ચસ્થ. ભલે અહીંયા લખેલું ના હોય પણ બીજાશય ઉચ્ચસ્થ હોય તો આ પુષ્પ કેવું થાય, તો કે ભાઈ બીજાશય ઉચ્ચસ્થ હોય તો પુષ્પનો પ્રકાર અધોજાય થાય. ઉચ્ચસ્થ બીજાશય અધોજાયી પુષ્પ. બોલું ફરીથી, મજા આવશે. ઉચ્ચસ્થ બીજાશય અધોજાયી પુષ્પ. ઉચ્ચસ્થ અથવા તો ઉર્ધ્વસ્થ બીજાશય પણ બોલી શકો. ચાલો એના પછી જીની નીચે લીટો છે એટલે બીજાશય ઉચ્ચસ્થ. જીની બાજુમાં 1 લખેલું છે તો એક સ્ત્રી કેસરી. એક સ્ત્રી કેવી, તો કે કેસરી. એક કોટરીય છે, એના બીજાશયમાં પોલાણ 1 જ છે. તમે વાલની સિંગ ખોલજો, એમાં પોલાણ કેટલું હશે, 1. તમે વટાણાની સિંગ ખોલો તો એમાં પોલાણ કેટલું હશે, 1. ચણાના ઓલા જીંજરા આવે ને, જીંજરા, એ ચણાની સિંગ તમે ખોલો તો એમાં પોલાણ કેટલું હશે, 1. મતલબ એનું બીજાશય 1 કોટરીય છે. અંડકો ઘણા છે. અંડકો એની અંદર ઘણા બધા હોય. તમે વટાણાની સિંગ ખોલો તો બીજ કેટલા નીકળે, 4-5. આનો સીધો મતલબ જેટલા બીજ છે ભૂતકાળમાં પહેલા એટલા શું હશે, અંડક. કારણ કે અંડક જ ફલન પામીને શેમાં ફેરવાય છે, તો કે બીજમાં. એટલે લખેલું છે કે અંડકો એમાં ઘણા હોઈ શકે. એકલ પરાગ વાહિની. હવે આ કંઈ ખરેખર લખવાની જરૂર નહોતી, કારણ કે અહીંયા લખેલું છે એક સ્ત્રી કેસરી. ભાઈ સ્ત્રી કેસર 1 છે તો પરાગવાહિની થોડી કંઈ 50 હોય, એ 1 જ હોય. એક સ્ત્રી કેસર હોય તો પરાગવાહિની એટલે સ્ત્રી કેસરનો ભાગ છે. તો એક સ્ત્રી કેસર હોય તો પરાગવાહિની પણ શું હોય, તો કે 1 જ હોય. એટલે લખેલું છે એકલ પરાગવાહિની. મતલબ મિત્રો આ જે વર્ણન છે, આ છેલ્લા 5-6 મુદ્દાઓ, એ તો તમે આની ઉપરથી એમને લખી શકો. અને આ સૂત્ર યાદ રાખવું હા વહેલું છે. મેં આ લીટી લખેલી છે, તમારે ફેબેસી લખીને આટલી લીટી લખી લેવાની છે અને જ્યાં વાંચવા બેસો ત્યાં દિવાલ ઉપર લગાવવાની છે. આમાં યાદ રાખવું જો આમ સહેલું છે, કે સી એ ને જી, એ તો એમને યાદ છે. ચાલો રેડી, કે સી એ જી. પછી આ બધા આંકડા ધ્યાનમાં રાખશું. તમને એવું નથી લાગતું મિત્રો કે કે ની બાજુમાં 5, સી ની બાજુમાં આમ તો 2 ને 2 4 ને 1 5 જ થાય, એ ની બાજુમાં 9 ને 1 10, મતલબ 10 એટલે આમ તો 5 5 2 થયા ને. તો આ પુષ્પ છે ને એ પંચાવ્યાવી હોય. પંચાવ્યાવી એટલે સમજો ને 5 5 એકમોની સંખ્યા છે. ખાસ કરીને વજ્રચક્ર અને દલચક્ર, એમાં એકમો કેટલા છે, 5 5. તો તમે એને પંચાવ્યાવી પુષ્પ કહી શકો. ચાલો રેડી. હજી આગળ આપ્યું છે કે સ્ત્રી કેસર ચક્ર, પછી આપેલું છે ફળ. તો અહીંયા આપ્યું છે સિંબી ફળ. હવે સિંબ ફળ ધરાવે એટલા માટે જ એને સિંબી કુળ અથવા ફેબેસી કુળ કહેવાય. તો સિંબ ફળ એટલે શું, આ પ્રશ્ન તો થાય ને. આ એક પ્રકારનું શુષ્ક ફળ છે. મતલબ એનું ફલાવરણ માંસલ કે રસદાર હોતું નથી.
સીંબ ફળ જ્યારે પરિપક્વ થાય ને ત્યારે એ 2 ધારેથી ખુલે. કેટલી ધારેથી ખુલે? 2 ધારેથી ઓટોમેટિકલી ફળ ખુલે. દાખલા તરીકે વટાણાની સીંગ હોય, સુકાઈ જાય એટલે ઉપર ને નીચે 2 ધારેથી એ સીંગ શું થાય તો કે ખુલે. અને 2 ધારેથી ખુલતા હોય એવા શુષ્ક ફળ એને કહેવાય સીંબ ફળ. તમે એને સીંબી ફળ પણ કહી શકો. આમ તો કાઠિયાવાડીમાં આપણે એને સિંગ કહી, પણ રિયલ નામ સિંગ નથી. રિયલ નામ છે સીંબ. આપણે સિંગ કરી નાખી. સમજણી વાત બધાને કે નહીં? ચાલો, બીજની વાત આપેલી છે કે એમાં બીજ એક અથવા તો ઘણા હોય. સ્વાભાવિક છે કે અંડકો ઘણા હોય તો બીજ તો ઘણા હોવાના જ ને, કારણ કે અંડકમાંથી જ શું બને છે? બીજ. પણ ઘણી વખત એક બીજ પણ હોઈ શકે. તમે ચણાનું ઓલું જે ફળ છે એની સીંગ એ ખોલો તો એમાંથી એક ચણો નીકળે. બાકી મોટા ભાગે વાલ, મગ, વટાણા, તુવેર એની સીંગ તમે ખોલો તો એમાં એક કરતાં વધારે બીજ નીકળશે. એટલે બીજ એક અથવા તો ઘણા હોય. અને બીજ કેવા છે? અભ્રૂણપોષી. હવે આ અભ્રૂણપોષી શું છે એ કહેવાની જરૂર નથી, આ ચેપ્ટરમાં આવી ગયું છે. બીજમાં ભ્રૂણકોષનો શું હોય છે તો કે અભાવ હોય છે. ચાલો, રેડી? તો સરસ મજાની આપણે મસ્ત વાત કરી છે મિત્રો. હવે તમને એવું નથી લાગતું કે આ ફેબેસી વિશે આપણે આટલું બધું ભણી લીધું? તો ફેબેસી કુળની વનસ્પતિ એ આપણને રોજબરોજના જીવનમાં ક્યાં ઉપયોગી બને છે? મતલબ ફેબેસી કુળની વનસ્પતિ આપણને આર્થિક દ્રષ્ટિએ એટલે સમજી ગયા ને? રોકડી કરવી હોય તો ફેબેસી કુળની વનસ્પતિ આપણને ઉપયોગી ક્યાં બને? તો ચાલો હવે આપણે ફેબેસી કુળની વનસ્પતિ એની આર્થિક ઉપયોગિતા એના વિશેની ચર્ચા કરીએ. તો હવે આપણે ફેબેસી કુળની વનસ્પતિ એની આર્થિક અગત્યતાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કે ફેબેસી વિશે આપણે ઘણું બધું ભણી લીધું છે. એની અંદર કેવા કેવા લક્ષણ જોવા મળે છે એ લક્ષણોની પણ આપણે ચર્ચા કરી લીધી છે. હવે આપણે મિત્રો એ સમજવું પડે કે ફેબેસી કુળની આ વનસ્પતિનો ઉપયોગ આપણે આર્થિક દ્રષ્ટિએ કઈ કઈ જગ્યાએ કરી શકીએ, મતલબ એનાથી રોકડી ક્યાં ક્યાં થાય. તો સૌથી પહેલી વાત આપેલી છે કે કઠોળના સ્ત્રોત તરીકે. સૌથી પહેલી વાત શું આપેલી છે તો કે કઠોળના સ્ત્રોત તરીકે ફેબેસી કુળની આ વનસ્પતિ એનો શું થાય છે તો કે ઉપયોગ થાય છે. તો તમે જોઈ શકો, સૌથી પહેલાં કઠોળનો સ્ત્રોત છે ચણા, પછી બીજું છે તુવેર, પછી ત્રીજું છે વાલ, પછી આપેલું છે મગ અને સોયાબીન. ચણાને આપણે ગ્રામ કહેશું, તુવેરને અરહર, વાલને સેમ, મગને મૂંગ અને સોયાબીનને ભાઈ કાંઈ નહીં કહી, સોયાબીન જ કહેશું. ચાલો, તો આ બધી એવી વનસ્પતિઓ છે જે ફેબેસી કુળની છે અને એમાંથી અલગ અલગ પ્રકારના કઠોળ આપણને મળે છે. એના પછી આપેલું છે ખાદ્ય તેલ મળતું હોય એવી ફેબેસી કુળની વનસ્પતિ છે મગફળી અને સોયાબીન. તો મગફળી અને સોયાબીન આ બે એવી વનસ્પતિ છે કે જે ફેબેસી કુળની છે અને એની મદદથી આપણને ખાદ્ય તેલ મળે છે. અને એ તેલની અંદર આપણે ભજીયા અને ગાંઠિયા તળીએ છીએ. ચાલો, રેડી? રંગક તરીકે ઉપયોગી હોય એવી ફેબેસી કુળની વનસ્પતિ જેમાંથી આપણે ગળી મેળવીએ છીએ વનસ્પતિ છે ઇન્ડિગોફેરા. કઈ વનસ્પતિ છે તો કે ઇન્ડિગોફેરા. તો ઇન્ડિગોફેરાની અંદરથી રંગ મળે છે, અલગ અલગ કલર, ગળી આપણને એમાંથી મળે અથવા ગળી બનાવી શકીએ, આવું આપણે કહી શકીએ. પછી ફેબેસી કુળની એવી કઈ વનસ્પતિ છે કે જેની મદદથી આપણે રેસાઓ મેળવી શકીએ, કાપડ બનાવી શકીએ અથવા તો કોથળા બનાવી શકીએ. કોથળા આવે ને, જ્યુટ બેગ, ઘઉં ભરવા માટેના કોથળા. તો આ રેસાઓ આપે એવી ફેબેસી કુળની વનસ્પતિ છે શણ. શણને આપણે સન હેમ્પ પણ કહી શકીએ.
આ કાઉન્સમાં જે નામ ઇંગ્લિશમાં આપેલા છે એ બધા આપણે ધ્યાનમાં રાખશું મિત્રો. પછી ઘાસચારા માટે ઉપયોગી હોય એવી ફેબેસી કુળની વનસ્પતિ છે ઈકળ. ઈકળને સસ્બેનિયા કહેવાય. અને બીજી વનસ્પતિનું નામ છે ત્રિપત્તિ. ત્રિપત્તિને કહેવાય ટ્રાઇફોલિયમ. ત્રિપત્તિને શું કહેવાય? તો કે ટ્રાઇફોલિયમ. તો એવી વનસ્પતિ ફેબેસી કુળની અંદર છે જે ઘાસચારા માટે ઉપયોગી છે. આપણા ગાય ભેંસ ઘેટા બકરા એને જે ચારો આપણે ખવડાવીએ તો એ ઘાસચારામાં ઉપયોગી હોય એવી વનસ્પતિ ઈકળ અને ત્રિપત્તિ એટલે કે સસ્બેનિયા અને ટ્રાઇફોલિયમ. કેટલીક ફેબેસી કુળની વનસ્પતિ સુશોભન માટે પણ વપરાય છે. હવે સુશોભન માટે વપરાતી ફેબેસી કુળની વનસ્પતિ છે લ્યુપિન અને બીજી વનસ્પતિ છે વટાણા. તો વટાણાને તમે સ્વીટ પી પણ કહી શકો. વટાણાને તમે શું કહી શકો? તો કે સ્વીટ પી. તો ફેબેસી કુળની કેટલીક વનસ્પતિ બાગ બગીચામાં સુશોભન માટે પણ વપરાય છે. હવે આપેલું છે ઔષધ તરીકે વપરાય એવી ફેબેસી કુળની વનસ્પતિ. અને ઔષધ તરીકે વપરાય એવી ફેબેસી વનસ્પતિ છે જેઠી મધ મુલેઠી. જેઠી મધનું બીજું નામ શું છે? તો કે મુલેઠી. તો જેઠી મધ અથવા તો મુલેઠી ગળાના ઘણા બધા રોગ મટાડવા માટે ઉપયોગમાં ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે. માનો કે સ્વર ભંગ થયો હોય એટલે કે ગળું બેસી ગયું હોય, મતલબ બોલતી બંધ થઈ ગઈ હોય, તો જેઠી મધનું લાકડું ચાવવાથી ગળું પાછું ખુલી જાય છે. કફ મટાડવાના ઘણા બધા સિરપ બનાવવા માટે પણ એની અંદર જેઠી મધનો ઉપયોગ થાય છે, જેનાથી શરદી કે કફ મટી જાય, ગળું દુખતું બંધ થઈ જાય, આવું થાય. એટલે કે ઔષધ તરીકે પણ ફેબેસી કુળની વનસ્પતિ છે એ શું છે? તો કે ઉપયોગી છે. તો મિત્રો, સરસ મજાની આપણે ફેબેસી કુળની વનસ્પતિની આર્થિક અગત્યતાની વાત કરેલી છે. તમે આ જે આર્થિક અગત્યતા છે એ તમે આ બધું ખાસ ધ્યાનમાં રાખજો, કેમ કે આની અંદરથી MCQ પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. તો મિત્રો, આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક અને શેર કરજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.